ટાટી માણો છે હજી તો. બાલે આવો બેહે હમણાં ના હું છે વાળી હમણાં એક વાત તો તમારે બૈરું છે? ના બૈરું તો મરી ગયું છે. બૈરું નહીં કે છોકરો નહીં બરાબર. હા તો એડા અત્યારે બપોરે જમ વેળો તમે એમ કહેજો મને. અલ્યા ભાઈ ટાંચી પડતા હોય એટલે જાણું હું. એટલે પણ ટાચી પડતા થતા હોય હા તો તમારે જો લઈને પૈસા ભેળા કરવા છે. તમે શું લ્યા ભેળા કરો તમે પૈસા? અમારે તો છોકરાને બૈરે છીએ એટલે તમે તો હવે એકલા છો. એકલા ખાવા ના જોવે? એકલા તો આટલું ખાવાનું મળી હવે બપોરે શું એડા વેણવા છે? સવારે વેણી લેવા હતા કે એ તો હવારે નરવો નતો અત્યારે નરવો થયો એટલે જાણું હું વળી. મજૂરી કરે બસ તૂટી જશે પણ ખબર નહીં પડતી કે એકલો શું તો આમ સુખીથી જીવન જીવું પણ ના. આ તો એલા છે હાલ વેણું બપોર જાણ જોવું તાર કોમ જ કરતા હોય તમે તો કામ તો કરવું જ પડે તાર. એટલે પણ બાલે હોય કોમ કરવાનું કોઈ આવું ના હોય બપોરે 12 વાગે. પણ મને હે ને બેઠે બેઠે જપ થતી નહીં. જપ નહીં થતી એમ? ઓવે એટલે તમે હાય પૈસા કરીને મરી જાઓ એમ? ઓવે ઓવે બાલે તમે નહીં સમજો અમે કાયમ કહેશો તમને જેટલી દોન હું નીકળું એટલી દોન તમને કહું છું કે બાલે તમે હાથ તડકાનું શું કામ કોમ કરો? હું કામ મથી મરી દો તો શું કામ મથવું પડે તમારે? અલ્યા મધું પડે ખાવા નહીં જોતું 2 ટાઈમ હોજ હવાર ઉપરથી પડે. અચ્છા તમારે એકલ ખાવાનું કે હવે આ વિકોન છે આટલું છે હવે વિકો નહીં કેટલું છે શીખે દેશી મારો ઘી વેસી મારવાનું હોય વાત કરો હો. તો હવે એકલા છો પાછળ કોણ રાખશે તમારા આરી જમીન? કોઈ નહીં તો શેરડી ગાત રાખશે કે અમે? ઓહો હજુ ચેડ મેલાતો નહીં યાર. ના ચેડ તો નહીં મેળવાનું અમે. આ તો મોહ માયા કહેવાય એમ. ઓવે હે વેસી મારતા હોય તાણી ભાઈ આ તમારા દોઢું બોલાને આદત ચાણી જાય એમ કો પેલા. બાલે દોઢું ચાણ બોલ્યો હું. આ તો વેસી મારવાની છે જરૂર છે અમારા આરી. વેસી મારો હું લઈ રહ્યું. ઓવે તમારે તો લેવું જશે બધું. બધું શું લીધું તમારા જોડે હવે આટલું શેતર છે ખાલી. હા તે હું જીવું છું એટલી બધા તમને તો નહીં મળે. તે ના તાલો મરો તમે તારા આ ખેતરમાં મરશો તો મત ખાડો ગાડીને કાઢવા છે. હા તે કાલ દેજો ને પછી લઈ રહેજો. આ ડોહું અમો નમો મરી જાય અને નહીં ચેડે છોકરા કે નહીં ડોશી આ કને ઓલે ભીડું કરે હે પણ જોતો એટલે ડોહા આવ બડુપા શું આવ બડુપા ખરા તડકે તને ઝપેડા છે કે નહીં લ્યા? કેમ ખરા તડકે ઝપેડા ખાવા નહીં જોતું? એટલે ખાવા જોવે તારા આટલું ખાવા જોવે છે એમાં તો હવાર હોદ બપોર બસ આરા કટકામ બેહી રહેવાનું. તો તો જવાન તાન બીજે મારે આટલું કટકું છે તો એમાં મજૂરી કરે વળી. મને તો લાગે છે તું અમો નમો એક દાડો ટળી જાય. તમારે તો ટળવો જશે તારી ટળી જો થારા તાર વચ્ચે આડા ના તો આટલું કટકું લઈને બેહી રહ્યા આખો દાડો અમો નમો પડ્યા રહો તમે તો. એમ નહીં હું તમને ચોકને આડો થયું એમ કો પેલા આડા જ થો છો બે સાઈડ અમાર જમીન છે અને વચ્ચે પેલા અવાયાની છે તો આ વચ્ચે તમે આડા જ થો છો તાન શું છે કટકું ભર્યું લઈ. અત્યારે અમારે અમર નહીં કોઈ એરંડા બેરંડા વાત કરો હો. એક કામ કરો તમને મસ્ત આઈડિયા આલું. હા આટલું કટકું છે ને મને આલ દો. ના ના તમને નહીં આલવાનું મારે રાખવાનું છે તો કટકું. લ્યા ડોહા તું સમજો નહીં આટલું કટકું મને આલી તાર પૈસા આવી તો તારા આરામથી આખું જીવન ના જતું રહે. હવે ઘણા ઘણું તું કેટલું જીવે એ લોકો તમારે તો મજ નાખવા છે ને મન મારવાની વાત નહીં પણ ચેડે તમારી સેવા કોણ કરશે એમ કહેજો મોદા પડશો તો. એ તો દવાખાના મસલ જેમ પડ્યા રહ્યો તો એ સેવા થાય અમારી પૈસા આવશે ને એમ સેવા થાય જાય. એટલે તો જ લાવશો પૈસા આ નહીં એરંડા ભાયા. હવે એરંડા હાટ તમારે ખાવાનું પૂરું નહીં થતું ખબર છે. હવે વા ના થતું જો તમે જો જતા નહીં કઈ હટતા થઈ જો. હું કહું ડોહા મોની જયા આટલું કટકું મના લે તો પૈસા આવશે તો તાર યાર જિંદગી જતી રહે આરામથી. એટલા પૈસા તો આલ્યો હું એમ તો અમારે અમે આરામથી જ જાય છે જિંદગી. કોઈ આરામથી નહીં જાતી અમને ખબર છે. એ તો વહીથી ઉછી પાછીનું પૂરું કરો. હા અમે ગમે તે પૂરું કરતા કટકો નહીં વેચવાનો મારે. નહીં વેચવાનો? ના છેલ્લી ઈચ્છા નહીં વેચવો એમ? હા એટલે ચમકો હંગાત બોધીને જવાનું ઉપર. હવે હંગાત બોધીને જ જવાનું છે. હંગાત બોધીને તો કોઈ નહીં જોવે પણ આ બીજા ધાપી જાય મને ખબર છે. તમે અને તમે કના હાલવા બેહી રહ્યા ને એ બધી મને ખબર છે. હવે બીજા ધાપતા તમને નહીં ધાપવા દેવા. છેલ્લે ઠાઠડી ઉપાડવા બીજા નહીં આવી અમે જ આવશે એમ તો પાછા. હવે તમારે તો હાલથી જ ઠાઠડીઓ ઉપાડવી છે. ઓવે જ કીધા બીજું કોણ આપવાનું કહેજો. અમે તમે ટળી જાઓ તમારે ટાઠડી ઉપાડવા તમારે જ આપવાનું છે. એટલે તમારે હાલથી ટાઠડી ઉપાડી એટલે આટલો કટકો જ આવશે. કટકો તમે હાલ દો તો સારું એમ કે મોને નહીં હાલવાનો જો જતા રહો. કોઈ નહીં મરી જાઓ પછી હાલશો. બાલુબા નહીં એ બાલુબા એ બાલુબા
કેમ ખરા તડકે એડા વેણો એટલે છોકરા છોકરા એટલે તમે કોઈ ઓળખ્યો ને અમે તો કેમ નહીં ઓળખતા મને? ના હું પેલા બચ્ચિંગજી નો. એટલે બચ્ચાજી નો તું હા એટલે કાશો મોટો થઈ ગયેલા તું તો એટલે વાયકણ ઓછો આવવાનો હોય એટલે. અમદાવાદ થી આવતા રે હોવા એટલે રજાઓ પડી એટલે વાયકણ આવ્યો. એવું છે ને એટલે બધા આવ્યા મમ્મી પપ્પા બધા કે એકલો જ ઓ મમ્મી પપ્પા બધા હીરા ગયા રી. હું વાયકણ ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો. શું કરતા હતા? આ એરંડા વેણતો હતો થોડા હાથ વેણતો હતો હા અંતે તારે હમણાં બખાડો થતો હતો વાયકણ. ચાણ બકાડો એ તો પેલા ગોમ વાળા લ્યા કેમ ગોમ વાળા? એટલે લોહી પીધો છે આટલું છે ને હા એમાં લોહી પીધો છે ઈમો અને લોહી પીવી વળી. એટલે એરિયા એમ કહે છે કે આટલું મને હાલ દો મને હાલ દો એમ કરે છે જાણે નીકળે ન થઈને હા. તાણે એમ કહે કે મને હાલ દો એટલે કોઈ પૈસા માગી? પૈસા કોઈ માગતા નહીં હીરા મને પૈસા લે ને આટલું લેવા માંગે છે તો હાલ દો તાણ. એટલે આ તું એના જેવો જ નીકળ્યો અમદાવાદ ભણવા જો પણ કોઈ બુદ્ધું ના આવ્યું તારે એવું નહીં બાલભા. હા એટલે ચમ માગી એમ કહું શીતળ. એટલે હવે આ બાજુ રે ને પેલું હમું છે હા એ બળુબાનું છે અને આ બાજુ રે પહેહાઈનું છે હા એટલે વચ્ચે વધે છે આટલું તેમાં તાર માગી એમ. ઉવે એટલે અરે મનમાં એવું છે કે હું લઈ લઉં અને પેલા મનમાં એવું છે કે હું લઈ લઉં એવું છે એમ? ઉવે હા રોડો હાલવાનું તો નહીં પણ ગમે તે થઈ જાય નહીં હાલ રાહ દો તાર. નહીં ચાલવાનું તાણ અમે પણ હંગાત તો ચાલે જાણા તમે. ચમ હંગાત તો હોક ના લઈ જાણો જીવે એટલી કરા તો વાયો કે એ તો સાચી વાત. તાણ અમે તમારે ચો આગળ પાછળ હોય કોઈ ખાય એવું? એટલે તું એ પેલા જેવી વાતો કરવા માંડ્યો એ ના બાલભાઈ એવું નહીં. એટલે કે તારા તો નહીં લેવું છે તાર કેમ એ કોઈ અમારી જેવી વાતો કરતા હતા? એટલે એ તારા જેવા જ છે બધા ના ના બાલભાઈ હું એવું નહીં વિચારતો. એટલે કોઈ પ્લાન બનાવીને તો નહીં આવતા છેતર લઈ રહ્યો છેતરીને ના બાલભા હું વગર છો બાબા બાબાનો. ઉવે પાછો ને કાંઈ દાંતડું પાડ્યું દોડાયો હમણાં હાલવાથી ના ના બાલભા એટલે હું કહેતો ખબર હે? હા આ તમે આ બધું અંગ મજૂરી કરો હા એના કરતી તમે મેચમાં સમજણ પડે. ઉવે મેથમાં જબર સમજણ પડે મને ચમ ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ છે પણ કોઈ રમવા નહીં લઈ જાતું મને એટલે બાલભા રમવા નહીં કહેતો. તાણ તમે ટીમ બનાવો. ટીમ બનાવવાની એટલે ટીમ બનાવીને બધા ખેલાડીઓ લઈ. પણ છે ત્યાં બનાવવાની એમનેમ ચોકન ખેલાડીઓ સીધે પૈસા પડે મારા જોડે ટીમ બની દઉં એના નહીં બાલભા. હા. તમે ફોન વાતા જે ચીયું હોય. ફોન જ નહીં રાખતો હું હા ફોન વાત તો તમે હમણાં તમે પૈસા વાળા થઈ જાઓ. એવું છે ફોન હોય તો પૈસા વાળા થઈ જઈએ એટલે શું ખબર હે? હા. તમારા પાસે એન્ડ્રોઈડ ફોન હોય ને હા. તો અંદર એક એપ્લિકેશન આવે છે માય ડ્રીમ 11 કરીને. હા એટલે તમારી મોન ટીમ ખેલાડીઓ સિલેક્ટ કરવાના. ચિયા હારે રમી, ચિયા હારી બોલિંગ કરી, એમ કે બે ટીમના કહો ને 11 ખેલાડી લેવાના, બે ટીમો કરી. વાહ, એવું હોય એવું તો મને ખબર પડે એમ કે ખેલાડી ચેર રમીને ચેર નહીં રમતા તો મને ખબર તો તમે બીજું શું જોવો જ છે તમારે દાન? એ એમ કઈ હીરી એપ્લિકેશન ડાઉનલોડ કરી હા. અને તમારે કહે 51 રૂપિયા બોનસ મળશે જ. મળશે એટલે અંદર કોઈ નાખવા બાખવા નહીં કશું ના ના તમને 51 રૂપિયા બોનસ મળશે. હા. એની તમારી ટીમ બનાવવાની અને તમે જીતી ગયા હા. તો તમને 3 કરોડ રૂપિયા મળશે. ઓ બાપા રે 3 કરોડ રૂપિયા અને 3 કરોડ તો 3 કરોડ હા. પંગાર એક ગાડી ગાડીએ મળશે તો ઓહો તો ભાઈને જલસા જ થઈ જાય તાણ તો જીતવું પડે પણ એના માટે હો. ના ના જીત્યો ગમે તે કઈ પણ ફોન નહીં ફોન તો ભાઈ જોવો જ ને ટીમ બનાવવા માટે. તો હું એક કામ કરો, હા ફોન લેતા હો. ફોન લાવવો પડશે નહીં હા ફોન લેતા હો. હા ફોન લાવી દઉં હું અને હારો મારે કોમ છે હું જઉં. સારું એટલે હું ફોન લાવું ને એટલે તું એકણ આવજો હો. એ તો તમે બને દેજો ને. પણ એપ્લિકેશનમાં મને ખબર નહીં છે એપ્લિકેશન તું આવજે કે ઘડી વાર ખાલી હારો હું આવ્યો. હા પૈસાનો ચોખ્ખી મેળ પાડવો પડશે હા હા એરંડાની બુરી જ વેચી આવું પેલી તો છોકરા ફોન લાવી દીધો બોલવા લઈને આવ્યો ફોન? તાણ જબરો ફોન ના આવ્યો ને? ચાંદનો ખોલતો જ પણ આર્યું ખુલ્યું જ ને હા મૂર્દું એકણ આવ્યો એ વાંચી ખોલાય બાલભાઈ. એ હારી તોડી હા આમ પાછો ઓમ ગારે ને એટલે નીકળી જાય. એવું છે આપણને તો આમાં ખબર ના પડે એટલે હા એ તો સાચી વાત. તું ફટાફટ પેલું નાચાલ મને તું કહેતો તો નહીં રહ્યું જબરો ફોન હે. મસ્ત પતરો પીસ. કેમેરા બહુ મોટા ઈ. માર થોડા જેણા કેમેરા ઈ. મારે તો મોટા મોટા આલે હાવડા નાવડા હોવે. એટલે એમાં શું કરવાના કેમેરા કોને ફોટા પાડવાના? ફોટા પાડવાના હોવે.
ઉભો રહે, સ્વિચ ઓફ ખોલું, જીતું ખોલવાનું બાકી છે. ખુલી ગયો ને? હા ખુલી ગયો. ચાલુ તો થઈ ગયો મારો ઓળખ્યો. એ તું ફટાફટ પેલું કહેતો દીરું ડાઉનલોડ કરજે. ઉભા રહો કાજી, જીમેલ ને બીમેલ બધું બનાવવાનું પડ્યું હોય તો વાર થાય ખાસી. એ તો હાલ બની જાય, તમે ઘડી વાર બેહો. જો બાલુભા, આ ટીમ બનાવી દો આકણ. ટીમ બનાવી દીમ ને? હા, જે પ્લેયર સારું રમતા હોય ને હા, હીરા લઈ લો. એવું છે? હા, અને જે સૌથી વધારે રમતો હોય, સારું રમ્યો હોય એને કેપ્ટન બનાવજો. હા રમતો હોય એટલે એમ કહે. હા, અને જે ઊંચી થોડું માપનું રમતો હોય એને વાઇસ કેપ્ટન બનાવજો. એવું છે એમ ને? હા, ખેલાડીને તો આપણને ખબર પડે કયો રમે ને કયો નહીં રમતો હોય. તો ભાઈ તમે બનાવી દો, કમ્પ્લીટ ટીમ બનાવી દેજો. કમ્પ્લીટ. અને કમ્પ્લીટ ટીમ બની જાય ને હા, એ એટલે આપણા હે ને આટલે જ તમે ટીકે દેજો એટલે કમ્પ્લીટ ટીમ તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાય એમ ને? હા. હા, 11 જ લેવાના ને? 11 પ્લેયર જ. લે 3 11 થઈ ગયા. થઈ ગઈ ને કમ્પ્લીટ? હા હા, કમ્પ્લીટ તૈયાર થઈ જઈ. અને બાલુભા, હા હવે એમ કે તમે મેચ જીતી પટી જાય હા એટલે તમારો નંબર કેટલા બતાવશે ખબર હે? હા એ આઇકન બતાવશે. જો તમારે આરી નોમરી ને હા આ પહેલા નંબર ઉપર બતાવે ને હા. તો સમજી લેવાનું તમારા ખાતામાં 3 કરોડ પાક્કા. તો કેમ તાર મુજ જીતી જાય કેમ? જીતી જાઓ તમે વળી. હા, એટલે હવે થઈ ગયું ને કમ્પ્લીટ? કમ્પ્લીટ. હવે તો પૈસા આવી દીધા હમો કાઢવાના મારે હવે. એ તો તમે જીતો તો ખરા, હા. પછી માફાને લઈને આવજો, હું તમે બેંકમાં ગાઢ્યા લ્યો. બેંકમાં નીકળી જાય એમ ને? હવ હા, તો હું આવું પાછળ. લ્યો તારા ફોન લેતા જો. જીતીને આવજો તો હું ગાઢ્યા લ્યો ને. હા મારું. હા. હવે પૈસા તો મારા જ થવાના છે. હા તમારા બસ. આ તું છે લ્યા, થોડું રહી ગયું ને કે આપણે આ જીતી જવાના હતા. એ છોકરા, હા, હવે શું થયું? બસ નહીં બાલુભા, હા અમે આ પેલી ડ્રીમ 11 આવે ને હા, એમાં ટીમ લગાવી હતી. તે ખેડ ઉજીરે ને અમે પહેલા નંબરે હતા. ટીમ લગાવી છે એમ? ઓવા, પણ છેલ્લી 2 ઓવરો હતી ને હા, એમાં જે બેટ્સમેન હતો ને હીરો બોલિંગ કરવા આવ્યો. હીરો શું દાદર માર કહેજો. એવું છે એમ? ઓવા, તે હારી ગયા. અરે ટીમ તો મુએ લગાવી છે. તમે ટીમ લગાવી ઓવે. પણ તમારા જોડે પેલું જૂની વારનું ડબલું છે એમાં શું ખબર પડતી હશે? ના લે છોકરા, હું ફોન લાવ્યો, કાલે જ લાવ્યો છું. ન ફોન લાય. તાણે નવો ફોન લાવ્યો છોકરા, આપણે ઘરમાં પડેલા થાય. કાલે જ મને લઈ આલ્યો પેલા બસંગનો છોકરો નહીં, ઓવા, એને મને લઈ આલ્યો અમદાવાદ ત્યાં ને. એને મને ફોન લેવડાવ્યો કે તમે ટીમ લગાવશો ને આઈને તો કે પૈસા લાગશે. લ્યો બાલુભા, ફોન તો જબર છે. તાણે લે બીજો એમ કેટલા નંબર છે મારો? બરાબર. બાલુભા, હા, તમારે તો 3 કરોડ આયા છે. 3 કરોડ રૂપિયા આયા. ઓવા, પહેલા તમારી ટીમ છે તમારે, તમે જીતી ગયા. જીતી જાય લે. ઓવા જુઓ. ફોન કરજી લે. એટલે હું લે કે આ પૈસા કાઢવાને હેચે આપણે કાઢીને આવે. પણ બાલુભા, હા. આ પૈસા તો રે ને હા. ડાયરેક્ટ ખાતામાં આવે એટલે બેંકમાં જવું પડશે તમારે. બેંકમાં જવું પડશે. ઓવા, તો લે આપણે બે જઈને આવીએ, કાઢી નાખીએ પૈસા. પણ બાલુભા, હા, બેંકમાં ફોર્મ ભરવાના ઘણા આવી ને હા. તેમાં એમાં ખબર નહીં પડતી. પેલા લઈ જાજો તમે બસંગાન છોકરાને. એવું છે? ઓવા, હા, તો તું જા, હું એને લઈને જાઉં. સારું. 3 કરોડ હાથમાં આવી ગયા છે હવે તો. હવે તો બેહાઈન બળુપા બે હાથમાં આવે ને, હા એના ચટિયો હુજી ખરીદી લઉં, ચટિયો હુજી. અને એની જમીન જ ખરીદી લઈ આવી છે. પણ એમને તો એમ ઘેર ના જવાય. ખોડ લઈને જાઉં અને મોઢું મેઠું કરાવું. આ પછી આયરી વાત કરું કે 3 કરોડ રૂપિયા લાજાય મારા. પછી તો એની જમીન હું લઈ જ લે આવ્યો. કોડ ખોલ્યો. તારી ઘોડ વાલ ગઈ. અલ્યા મોઢું મેઠું કરો ને તમે તાર. મેં પેલા કોશીની છે ઘોડ. જો આ ફોન લાવ્યો ને હો. અને ફોનમાં 3 કરોડ રૂપિયા આયા એની. 3 કરોડ રૂપિયા આયા. ઓવે શું લઈને જવાના, શું લઈને જાવ? વાન તો કદી બોલતા જ ના આવડ્યું. તાની છેલ્લે છે ને લાગ્યા 3 કરોડ. એ હો અમાર ગમે તેના લાજે અમને 3 કરોડ રૂપિયા લાગ્યા છે. 3 કરોડ લાગ્યા એમ? ઓવે તો લાગ્યા અમે તો ખાલી 20 રૂપિયા આલજો ને. એટલે 20 રૂપિયા તારા હું કરવા હતા ભાઈ?
અમારે શું કરવા જોવી? પીન તો આ ઢટ્ટો થઈ અને વળી કરી રહ્યા હજી તો 20 રૂપિયા આલો કે? મારા જોડે હાલ નહીં 20 રૂપિયા. તમે ભિખારી હતા તો 20 રૂપિયા નહીં, અમીર થયા તોય નહીં. એટલે સી તો ખરા પણ છૂટતા નહીં મારા જોડે. લાવ કેટલાની છે? હું પાછા આવ્યો. હારું તમે હાલ જો જતા તીકડ હા. હું વાદને આવીને તમને આલું છું. ના આલુ રૂપિયા. એટલે આ વાન તો જવા દીધા તો હારું તું વાટે વાટે. 20 રૂપિયા આલો પણ ખાલી 20 રૂપિયા. કીધું કે વાદને આલું છું. ના આલુ જ મારે. એટલે તમે ના જજો તમે તમારે બાલો શું કેમ પોસના હોય બોલતા છે? અમીર છે તો 20 રૂપિયા નહીં કીધા, ભિખારી હતા તોય નહીં ને અમીર છે તોય. બરોબર. હા મારે છે ને મારા છોકરા કેનેડા મેળવો છે. ના ના હારું પ્યાય મેલો તો હારું એમ કે. હા જેમ કે નોકરી બોકરી ઈકન દે નહીં ને તો એથી પૈસા મેકલાય તો જમીન જાક વધાર. હું એ હારું જ કે જમીન લ્યો તો એટલે આગળ નહીં. બરાબર છે. ચમ હોય બેઠા બધું વેચી મારી કો. ઓહો કાલ ઉઠીને તો મોશે નથી ઉઠતી રાત ફળાકા કરવા વાત કરે છે. તાણ એ ખડકો તમે ખોટ ખવડાવો એ દાવ નાચ છો. અલ્યા મોઢું મેઠું કરો એ. ચમ મોટું મેઠું કરો. અલ્યા પકડો તો ખરા પેલા. ઇન્ડિમસીની પકડ ભિખારી નાથાની અમે નાખ. અલ્યા કોઈ નહીં મંત્રી ના પકડો. મંત્રીની જ નહીં. ના હવે કોઈ ભિખારી નહીં અમે. એટલે બાલય તમારે ઘેર કોઈ દાડો સામેલમાં ખોટ નહીં હોતી અને તમે અમન ખોટ ખવડાવો છો. આ ગુદામ જોવો. આ બાલે ઓહો કોનો પડતો છે ફોન? આપણો દાડો બદલાઈ ગયો હવે. ચમ દાડો બદલાઈ ગયો. તાણે ફોન લાયો નવો. ના ના ભાઈ હું જ નહીં માનતો નવો લાવ્યો. આ તો કોકનો વાટમાં પડી ગયો છે ને. હા એ રીતે વાત કરું સાધુ કોક ને હાલવા હેડે છે ને આપણે બકાવી છે. હા જાવડી આતા હોય ને છોડ છે. અરે રા આ એમને તો ખોટ ખવડાવવા નહીં આવે તમને. એટલે શું વાતમાં ખોટ ખબર આવા આયા તમે? મારે છે ને 3 કરોડ રૂપિયા લાગ્યા છે.